હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા મજામાં હશો અને સ્વાગત છે અમારું વ્લોગમાં. તો આજે મેં થોડોક વહેલો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે રોજ નયન વયા જાય પછી વ્લોગ સ્ટાર્ટ કરું તો નયન વ્લોગમાં આવતા નથી. તો આજે મેં વિચાર્યું કે હાલો નયન જાય છે પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો વધારે એક ક્લિપે આવી જાય અને નયને આજ વ્લોગમાં આવી જાય. તો સાહેબ જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો જો આજે અત્યારે આપણે આપણા રિયલ ગેટઅપમાં છે. એના કે તમે જાઓ છો ત્યારે વ્લોગ સ્ટાર્ટ કરતા નથી, તો આજે તમે પણ વ્લોગમાં આવી જાઓ તો અત્યારે ક્લિપ લઈ લો એમ. ચાલો હવે હું જાઉં. હજી તો 8:30 છે તમારે. હજી તો 8:30 નથી થયા, મારે 8:30 ત્યાં પહોંચવાનું છે. તો અહીંથી ક્યાં વળી આઘું છે? તો આગળ ભલે ન હોય પણ તોય મારે 10 મિનિટ તો થાય ને પહોંચતા. એક બોટલ લીધી, આ લઈ લીધી. રૂમાલ, મોબાઈલ નથી લીધો, મોબાઈલ લઈ લીધો. નેપકિન લીધું ને? નેપકિન ને બધું લઈ લીધું ને? જો મમ્મી અત્યારે સાફ સફાઈનું કામ કરે. હાલો એમ કે તો હું જાઉં. હા, જય માતાજી, બાપા સીતારામ. માતાજી બાપા સીતારામ. ને તું એ પાછી સાચવીને જાજો. હા, પહોંચીને ફોન કરજો. નીકળવું નહીં પડે 15-20 મિનિટમાં. 15-20 મિનિટ આજે તો હું થોડીક મોડી જાય. આજનો દિવસ પછી કાલથી તો ટાઈમે જ જવું પડશે. તો વરસાદનું છે આમ, કાલે એવું કઈ નતું, આજ તો રાતનો વરસાદ છે. નહીં તો એમ તો હમણાં નીકળી જ જાય. પહોંચીને ફોન કરજો. હાલો, જય માતાજી. જય માતાજી, બાપા સીતારામ. તો અત્યારે વાગવામાં સમથિંગ 10 વાગ્યા જેવું થઈ ગયું છે, કારણ કે એમાં એવું હતું કે આજે પણ કામમાંથી તો હું ઘરે વહેલો આવી ગયો હતો, 5:30 આજુબાજુ આવી ગયો હતો, પણ થોડોક લેટ થઈ ગયો મારે બ્લોગ કન્ટિન્યુ કરવામાં, કારણ કે કાલનો જે બ્લોગ હતો બર્થડે સેલિબ્રેશનવાળો, એમાં થોડુંક એડિટ કરવામાં મારે થોડોક ટાઈમ ગયો, એટલા માટે થઈને બ્લોગ લેવામાં થોડુંક લેટ થઈ ગયું. અને હિના પણ હવે તો શું કે આખો દિવસ બહાર હોય એટલે એને પણ કાંઈ બ્લોગ લેવાનો ટાઈમ રહેતો નથી. તો અત્યારે તો જો બધા ઓલમોસ્ટ કામ પતાવીને બધા નવરા થઈ ગયા છે. તો ચાલો હું તમને બતાવું. લેસન કરે ક્યારનું કચરા પોતા કરવાનું કીધું, પણ હવે એને કચરા પોતા કરવાનો કાંઈ ટાઈમ છે નહીં. હવે જ્યારે કરે ત્યારે સાચું. અમારા મેડમ પણ જો અહીંયા બધું સાફ સફાઈ કરે, એને કાંઈ ટાઈમ છે નહીં વ્લોગ એન્ડ કરવાનો. તો હવે મેં કામ તો રોજ રાતે મારે જ હાથમાં લેવું પડે, કારણ કે હવે એના 2 દિવસથી કહી કે હું કામે જાઉં, પણ હવે અત્યારે હું તમને ક્લિયર કરી દઉં કે એના 2-3 દિવસથી એણે નવું એક જોબનું જોઈનિંગ કર્યું છે, તો એને પણ ત્યાં કાંઈ ટાઈમ રહેતો નથી. શું કહો મેડમ તમે? એટલે જ ને 2-3 દિવસથી કહે કે મારે બહાર જવાનું છે કામથી, એટલે વ્લોગની ક્લિપ લેવાની નહીં, વ્લોગ એડિટ થયો નહીં. તો મેં કીધું આજે કહી જ દઉં કે 2-3 દિવસથી જાય છે, તો આજે ફાઇનલ થઈ ગયું, એટલે હવે પાછી કાલથી કન્ટિન્યુ કરશે. નહીં મેં એ જ કીધું કે હું તો આજે 5 વાગે ઘરે આવી ગયો હતો, પણ કાંઈ ટાઈમ રહ્યો નહીં, કારણ કે પાછો કાલે આપણે બર્થડે પાર્ટીવાળો વ્લોગ એડિટ કરવાનો હતો ને, એડિટ કરવાનો હતો ને, એમાં લેટ થઈ ગયું થોડું, એટલે અત્યારે 10 વાગી ગયા. તમારે તો એ કાંઈ કરવાનું હોય નહીં. આ બધું હું ફ્રી હતો એટલે મેં વ્લોગ એડિટ કરી દીધો. પાછો અત્યારે જો વ્લોગનું લાસ્ટ ક્લિપ પણ હું લઉં છું, વ્લોગ એન્ડ કરું, કારણ કે મારે તો ગમે ત્યાંથી ટાઈમ થોડો ઘણો કાઢવો જ પડે. તો આ મશીને કામ કરવાનું ચાલુ કરી દીધું છે, લબક સબક બધું કરે, પણ કરી નાખશે. હજી આજે ભગવાનને પોઢાડવાના બાકી છે, ભગવાનને પોઢાડવામાં થોડુંક લેટ થઈ ગયું છે. એના હજી ભગવાનને પોઢાડવાનું બાકી છે. ક્યારે મારે ફઈ આવ્યા, પણ ફઈ શું છે અત્યારે હુતા, એ થાકી ગયા. જો હે આ બધા યુટ્યુબમાં જોવે, ફઈ લાઈવ કોઈ નથી.
આ જો વાયરે નીચે આવ્યો માથેથી આ બધું મારી માથે જ પડે કારણ કે આ ઇલેક્ટ્રિક ગાડી છે ને રોજ એના લઈને જાય એટલે એને ચાર્જ મૂકવી પડે પાછી તો જ સવારે પાછું લઈને જવા થાય બાકી તો રસ્તામાં રહે. હાલો તો મેડમ હવે આજ તો બીજું કંઈ છે નહીં તો હવે વ્લોગ એન્ડ કરું કે તમારે કાંઈ કહેવાનું છે? બસ બીજું તો મારે કઈ કહેવાનું નથી. મારે હવે છે ને કાનાજી બોટાડવાના છે, ભગવાનને બોટાડવાના છે બધાને. અને છે ને જો આ થોડું પ્લેટફોર્મ સાફ કરી દો તો આ બેન કે પોતા માર દો. બેન કાંઈ એવું ન કરે, ઉપર ઉપરથી પોતા મારવાનું કહો તો માર દે, બાકી સાફ સફાઈનું કામ કાંઈ ન કરે. તો એને મેં પ્લેટફોર્મ મસ્ત ધોઈ દીધું અને હવે એ જો પોતા મારે છે. હમણાં પોતા મારી લઈને પછી હું ફ્રેશ થઈ જાઉં અને કાનાજીને બોટાડી દઉં. હાલો તો હવે હું સુવાની તૈયારી કરું કારણ કે આજે બહુ કાંઈ કામ હતું ને પણ થકાઈ ગયો એટલે હવે મને આવે છે નીંદર. હાલો હાલો આપણે ઉઈ જ જવાનું છે હવે. હાલો તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. અને અમારા શું કહેવાય વિડીયો હજી પહેલી વાર બધા જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સારું લાગ્યું હોય તો એકાદ બે કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને હજી સુધી તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય કષ્ટભંજન દેવ.